हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। आज आ विडियो આપણે ગુજરાત હાઈકોર્ટ ભરતી 2025 ની અંદર જેની અંદર એ હેડ કુક અને એટેન્ડન્ટ કમ કુકની જે ભરતી જાહેર કરવામાં આવી છે તેની અંદર એ કુલ કેટલી જગ્યા છે, તેની અંદર એ લાયકાત શું રહેશે અને તેની અંદર એ પગાર એ કેટલો આપવામાં આવશે, તેની સાથે સાથે એ તેમની કામગીરી એ કયા પ્રકારની રહેશે અને તેની અંદર એ પરીક્ષાની પદ્ધતિ રહી એ કયા પ્રકારની છે તે તમામ માહિતી રહી એ આજના આ વિડિયોની અંદર જોવાનો પ્રયત્ન કરીશું। માટે તમે આ વિડિયો જો તેને એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો। આપણે વિડિયોની એ શરૂઆત કરીએ તે પહેલાં એ જે ગુજરાત હાઈકોર્ટમાં જે હાઈકોર્ટ પટ્ટાવાળાની જે ભરતી આવે છે તે પણ એ 2026માં એ આવવાની છે અને જો તમે એ તેની તૈયારી એ સૌથી પહેલાં કરવા માગતા હોય તો તમે એ આપણે એક રહી એ તેની બેન્ચ શરૂ કરી છે, જેની અંદર એ તમારે જે પથદર્શક જે પ્લે સ્ટોર તેની અંદર એ પથદર્શક નામની જે વેબસાઇટ નામ એ લખવાનું એ પ્રમાણે તમને અહીં જે એપ દેખાય તે પ્રમાણે એ એપ આવશે। તેની અંદર એ તમારે જઈને એ ઇન્સ્ટોલ કરી લેવાની અને ત્યારબાદ જો તમે એ તેની અંદર એ પહેલેથી લોગિન ધરાવતા હોય તો તમારે અહીં લોગિન કરવાનું રહેશે અને જો તમારે એ લોગિન કરવાનું બાકી હોય તો તમારે અહીં જે રજિસ્ટર આવ્યું તેના પર એ રજિસ્ટર કરીને જે જરૂરી માહિતી હોય તે ભરીને એ તમારે તેની અંદર એ રજિસ્ટર થઈને ત્યારબાદ એ તમારે લોગિન કરી લેવું અને તેની અંદર એ તમને હાઈકોર્ટ પટ્ટાવાળાની જે રેકોર્ડેડ બેન્ચ રહે એ તમને જોવા મળશે, તે તમારે એ પરચેસ કરી લેવી અને જેની એ મૂળ પ્રાઇસ રહે એ 4000 રૂપિયા છે, પરંતુ હાલમાં તેની અંદર એ 75% એ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે એટલે તમને તે બેન્ચ રહે એ 1000 રૂપિયામાં એ પડશે અને જે આ હાઈકોર્ટ પટ્ટાવાળાની જે બેન્ચ રહી તેની વેલિડિટી રહી એ જે હાઈકોર્ટ પટ્ટાવાળાની જે ભરતી આવે અને તેની જે પરીક્ષાની તારીખ હોય ત્યાં સુધીની એ તેની વેલિડિટી રહેશે અને આ જે વેલિડિટી રહી એ જે અત્યારે જે આ હાઈકોર્ટ પટ્ટાવાળાની બેન્ચ ખરીદશે તેમને જ આ વેલિડિટી રહે એ લાગુ પડશે અને તેની અંદર એ તમને જે તમામ જે સિલેબસ હોય તે પ્રમાણેનો એ તમને તેની અંદર અભ્યાસક્રમ જોવા મળશે અને તેની સાથે સાથે એ તમે જે મોક ટેસ્ટ રહી તે પણ એ તમે ફ્રીમાં આપી શકશો અને જે આ પ્લે સ્ટોર આ એપ રહી જે પથદર્શક તેને ડાઉનલોડ કરવાની લિંક રહી એ તમને જે આ વિડીયો રહ્યો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી એ તેને ડાઉનલોડ કરી શકો છો અને ત્યારબાદ આપણે જે આ એટેન્ડન્ટ કમ કુક અને હેડ કુક રહી તેની એ ભરતીની વાત કરીએ તો તેની અંદર એ ફોર્મ ભરવાની તારીખ રહી એ 11/12/2025 થી લઈને એ 31/12/2025 સુધી એ તમે તેની અંદર એ ફોર્મ ભરી શકશો અને જેની અંદર એ જે તેની અંદર પરીક્ષાનો જો આપણે સંભવિત તારીખની વાત કરીએ તો તેની અંદર એ રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી રહી એ જાન્યુઆરી 2026માં એ તેની લેવામાં આવશે અને જે કુકિંગ સ્કિલ ટેસ્ટ રહે તેની પરીક્ષા રહે એ જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી 2026માં એ લેવામાં આવશે। એટલે કે જે હાઈકોર્ટની જે ભરતી હોય તેની અંદર જ્યારે પણ એ તેની નોટિફિકેશન આવે તો તેની અંદર જે પરીક્ષાની તારીખ રહે એ તમને તેની અંદર એ જણાવી દેવામાં આવશે। માટે તમે જે પણ એ હાઈકોર્ટ ભરતીની તૈયારી કરતા હોય તો તેમને એ તૈયારી કરવા માટે એ સરળતા રહે અને ત્યારબાદ આપણે જો જગ્યાની વાત કરીએ તો તેની અંદર એ હેડ કુકની જગ્યા રહે એ 4 છે, જેની અંદર એ જનરલની 3 અને એસસીબીસીની એ 1 છે અને જેની અંદર એ મહિલા રહી તેની એ 1 સીટ એ આપવામાં આવી છે। ત્યારબાદ એ એટેન્ડન્ટ કમ કુક તેની રહી એ 3 જગ્યા છે, જેની અંદર એ જનરલમાં 2 એક એસટી માટે છે અને તેની અંદર અહીં જે વિવિધ જે અનામતની જગ્યા રહે તે પણ એ તમે જોઈ શકશો। ત્યારબાદ જે ફિક્સ પગારની વાત કરીએ તો તેની અંદર એ એટેન્ડન્ટ કમ કુક રહી તેની એ 13 જગ્યા છે, જેની અંદર એ જનરલ માટે એ 8 અને તેની અંદર એ એસટીની 1 છે, એસસીબીસીની એ 3 છે અને ઈડબ્લ્યુએસ રહે તેની એ 1 છે અને અહીં તમે જે બાકીની જે અનામત કેટેગરી રહે તે પ્રમાણે એ જગ્યા જોઈ શકો છો। એટલે કે જે આ જગ્યા રહી એ ખૂબ જ સારી કહેવાય અને ત્યારબાદ આપણે જે હેડ કુક અને એટેન્ડન્ટ કમ કુક રહ્યા તેની અંદર એ પગારની વાત કરીએ તો તેની અંદર જે હેડ કુક રહ્યો તેમને એ 19,900 થી લઈને એ 63,200 સુધીનો એ તમને પગાર રહ્યો એ મળશે અને આના ઉપર એ તમને જે વિવિધ જે ભથ્થા હોય તે પણ એ મળતા હોય છે, કેમ કે જે ગુજરાત હાઈકોર્ટની જે કોઈ પણ જે ન્યાયિક જે કોઈ પણ ભરતી હોય તેની અંદર એ પહેલેથી જ એ ફૂલ પગાર એ તમને મળતો હોય છે। તો અહીં જે 19,900 રહ્યો તો તેની ઉપર એ તમને તાજેતરમાં જે ડીએ રહ્યું એ મળે, તેની ઉપર એ એચઆરએ મેડિકલ વિવિધ જે ભાડા રહ્યા એ ભથ્થા એ તમને મળતા હોય છે અને આ રીતે એ તેમનો પગાર રહ્યો એ 35,000 થી 36,000 રૂપિયા એ થઈ જતો હોય છે અને જે એટેન્ડન્ટ કમ કુક રહ્યો તેમનો પગાર એ જે રેગ્યુલર પગાર માટે છે તેની અંદર એ 15,000 થી લઈને એ 47,600 સુધીનો એ તેમને પગાર રહ્યો એ મળશે અને જે ફિક્સ પગારમાં જે લાગશે તો તેમને એ મહિને એ 14,800 રહ્યો એ ફિક્સ પગાર એ તેમને મળશે। તો જે એટેન્ડન્ટ કમ કુક રહ્યો તેની અંદર એ 2 ભરતી છે, જેની અંદર એ રેગ્યુલર પગાર અને ફિક્સ પગારવાળી
ત્યારબાદ આપણે જો લાયકાતની વાત કરીએ તો તેની અંદર અહીં તમને જે જરૂરી લાયકાત રહે એ આપવામાં આવે છે, જેની અંદર ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ રહ્યું એ પાસ કરેલું હોવું જોઈએ. એના ઉપરાંત તેને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન આવડવું જોઈએ અને તેની સાથે સાથે રસોઈના કામનું જે રહ્યું એ જાણકાર હોવો જોઈએ, જેની અંદર રસોઈના જે સાધનો હોય, જેની અંદર સિમની એવા જે વિવિધ સાધનો હોય તેના જાણકાર હોવો જોઈએ. તેની સાથે સાથે તેને વિવિધ જે વાનગી રહે તે બનાવતા આવડવી જોઈએ અને તેને કઈ રીતે પીરસવી તે પણ તેને આવડત રહે એ હોવી જોઈએ. તે તમામ લાયકાત રહે તે તમે અહીં જોઈ શકશો. અને તેની અંદર વધારેની લાયકાતની વાત કરીએ તો આ જે ભરતી રહી એટેન્ડન્ટ કમ કુક અને હેડ કુકને તેની અંદર અનુભવી રહ્યો તે પણ માગવામાં આવ્યો છે. જેની અંદર જે હેડ કુકની ભરતી રહે તેની અંદર તેમની પાસે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કોઈ પણ કોર્પોરેટ સંસ્થા અથવા તો સશસ્ત્ર દળો અથવા તો કોઈ પણ જે સરકારી ઉપક્રમ રહ્યો તેની અંદર 3 વર્ષનો રહ્યો એ અનુભવ હોવો જોઈએ. અને જે એટેન્ડન્ટ કમ કુક રહ્યો તેની પાસે 2 વર્ષનો રહ્યો એ અનુભવ હોવો જોઈએ. અને આ જે ભરતી રહી તેની અંદર સૌથી પહેલાં તો જે પ્રાધાન્ય રહ્યું એ જેમની પાસે સરકારી જે કોર્સ કરેલો છે રસોઈનો, જે કોઈ પણ IITનું સર્ટિફિકેટ અથવા તો કોઈ પણ ડિગ્રી હોય રસોઈની અંદર તો તેમને સૌથી પહેલાં મહત્ત્વ આપવામાં આવશે. માટે તમારી પાસે જો તે સર્ટિફિકેટ હોય તો તમારે તેની અંદર તે જમા કરાવી દેવું, જેથી તમને પહેલા ચાન્સ આપી શકે છે. ત્યારબાદ આપણે જો વય મર્યાદાની વાત કરીએ તો તેની અંદર જે હેડ કુક રહ્યો તેની અંદર ન્યૂનતમ ઉંમર રહી એ 21 વર્ષ અને મહત્તમ ઉંમર રહી એ 40 વર્ષ માગવામાં આવી છે. જ્યારે એટેન્ડન્ટ કમ કુક રહ્યો તેની અંદર ન્યૂનતમ ઉંમર 21 વર્ષ અને વધુમાં વધુ તમારી ઉંમર 35 વર્ષ તે હોવી જોઈએ. ત્યાં સુધીની જો તમારી ઉંમર હોય તો તમે તેની અંદર ફોર્મ ભરી શકો છો. અને આ જે ભરતી રહે તેની અંદર વયમાં પણ છૂટછાટ આપવામાં આવી છે, જેની અંદર જનરલ અને અનુસૂચિત જાતિ રહે તેમને કોઈ પણ પ્રકારની છૂટછાટ મળેલ નથી. જે અનુસૂચિત જનજાતિ રહે તેમને 5 વર્ષની છૂટછાટ મળેલ છે. સામાજિક અને શૈક્ષણિક રીતે એટલે કે જે SCBC તેમને 5 વર્ષની, EWS તેમને 5 વર્ષની અને જે મહિલા ઉમેદવારો રહ્યા તેમને 5 વર્ષની અને શારીરિક રીતે અશક્ત અને જે દિવ્યાંગ ઉમેદવારો રહ્યા તેમને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. અને જે માજી સૈનિકો રહ્યો તેમને લશ્કરમાં બજાવેલ સેવા ઉપરાંત 3 વર્ષ એની છૂટછૂટ આપવામાં આવે છે. અને જે જિલ્લા અદાલત જે ગુજરાતની જે અદાલતો રહી તેના જો કર્મચારી હોય તો તેમને તે મુજબની જે 5 વર્ષ અથવા તો જે નોકરી પૂરો કરેલ સમયગાળો તેમાંથી જે 2 વર્ષ જેમાંથી જે ઓછું હોય તે પ્રકારની છૂટછાટ આપવામાં આવતી હોય છે. માટે તમારે જો આ પ્રકારની ઉંમર થતી હોય તો તમારે તેની અંદર ફોર્મ ભરી દેવું. ત્યારબાદ આપણે જો કામગીરીની વાત કરીએ તો તેમણે જે હાઈકોર્ટના જે જજો હોય તેમના ઘરે રસોઈ કામ તે બનાવવાનું રહેશે અથવા તો તમામ તેની સાથે સાથે તમામ ઘરગથ્થુ જે કામ તે પણ કરવાનું રહેશે. અને જે આ એટેન્ડન્ટ કમ કુકની જે જવાબદારી રહે એ તમને રજાના દિવસે અથવા તો કોઈ પણ સમય દરમિયાન એ તમને સોંપી શકે છે. તે તમારે ખાસ ધ્યાન રાખવું. અને જે આની અંદર તમે જે રજાના દિવસે તો જો તમે જાઓ તો તેનો તમને રજા પગાર આપવામાં આવતો હોય છે. માટે તે વાતનું પણ તમારે ધ્યાન રાખવું. અને ત્યારબાદ આ જે ભરતી રહી તેની અંદર ભરવાની થતી ફીની વાત કરીએ તો તેની અંદર જે જનરલ ઉમેદવારો રહ્યા તેમને હેડ કુકની અંદર જો ભરતી ફોર્મ ભરે તો તેમને 1200 પ્લસ જે ચાર્જીસ લાગે તે ભરવાના છે. અને જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછી SCBC અને દિવ્યાંગ, માજી સૈનિકો અને EWS તેમને જે હેડ કુકની અંદર 600 રૂપિયા અને તેના સિવાય ચાર્જીસ ભરવાના રહેશે. અને જે એટેન્ડન્ટ કમ કુકની અંદર જો તમે ફોર્મ ભરો તો તેની અંદર જનરલ ઉમેદવારો તેમને 1000 રૂપિયા અને જે અનામત કેટેગરીના જે ઉમેદવારો જેની અંદર SC, ST, SCBC, EWS, એક્સ સર્વિસમેન અને દિવ્યાંગ ઉમેદવારો તેમને 500 રૂપિયા પ્લસ જે ચાર્જીસ લાગે તે ભરવાના રહેશે. અને તમારે તે કઈ રીતે ભરવું તેની માહિતી તમે જે ગુજરાત હાઈકોર્ટની જે વેબસાઇટ રહી ઓજાસ નામની SC ઓજાસ તેના ઉપરથી જાણી શકો છો. અને ત્યારબાદ આપણે જો પરીક્ષાની પદ્ધતિની વાત કરીએ તો આની અંદર કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા રહે લેવામાં આવતી નથી, પરંતુ આની અંદર જે રૂબરૂ મુલાકાત રહે તેના દ્વારા નક્કી કરવામાં આવે છે. જેની અંદર 2 પ્રકારની પરીક્ષા આવશે. જેની અંદર પહેલી પરીક્ષા રહે રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી કરવામાં આવશે, જેની અંદર 50 ગુણ તમને મળતા હોય છે. અને બીજી કુકિંગ સ્કિલ ટેસ્ટ જેની અંદર 50 ગુણ હોય છે. અને આ રીતે જે 100 ગુણનું પેપર હોય છે. અને તેની અંદર આપણે સૌથી પહેલાં તો જે રૂબરૂ મુલાકાત રહી તેની અંદર વાત કરીએ તો
તેની અંદર એ 50 ગુણની રહે એ રૂબરૂ મુલાકાત રહેશે અને જેની અંદર એ તમારે મિનિમમ રહે એ 40% ગુણ રહે એ લાવવા જરૂરી છે. અને જે આ રૂબરૂ મુલાકાત રહે તેની અંદર એ તમારી પ્રસ્તુતિ અને વાણી ભાષા કૌશલ્ય તે એ તપાસવામાં આવશે. ડ્રેસિંગ સેન્સ, શિષ્ટાચાર, રસોઈમાં એ કૌશલ્ય અને અનુભવ, વિવિધ રસોઈ ઉપકરણો ઉપયોગોનું એ કેવી રીતે એ તમને જ્ઞાન છે તે બધી માહિતી રહે એ જે રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી કરવામાં આવે તેની અંદર એ તેની માહિતી મેળવવામાં આવશે. અને તેની અંદર જે પણ ઉમેદવારો એ પાસ થઈ જાય 40% તો તેમને એ કુકિંગ સ્કિલ ટેસ્ટ રહે તે માટે એ બોલવામાં આવશે. જેની અંદર એ 50 ગુણની રહે તે એ રહેશે અને જેની અંદર એ તમને જે જજ હોય અથવા તો કોઈ જે અધિકારી તે તમને જે વાનગી બનાવે કે એ તમારે બનાવીને એ રજૂ કરવાની હોય છે. અને તેની અંદર એ તમારે મિનિમમ એ 50% ગુણ એ મેળવવા જરૂરી છે. અને જે આ હેડ કુક અને એટેન્ડન્ટ કમ કુકની ભરતી રહે તેની અંદર જે પસંદગી યાદી રહે તેની અંદર એ તમારે મિનિમમ એ જે આ 100 માર્ક રહે તેમાંથી એ મિનિમમ તમારે 50 માર્ક એ લાવવા જરૂરી છે. તો જ એ તમને જે મેરિટ હોય તેની માટે એ લાયક કરવામાં આવશે. અને ત્યારબાદ એ તેનું મેરિટ બહાર પાડવામાં આવશે અને તેની અંદર જે સૌથી પહેલાં મેરિટમાં આવશે તેમને તે નોકરી રહે એ આપવામાં આવશે. અને આ રીતે રહે એ હેડ કુક અને એટેન્ડન્ટ કમ કુકની રહે એ સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ હાઈકોર્ટ પટ્ટાવાળાની એ તૈયારી કરવા માગતા હો તો તમને જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપી છે ત્યાં જઈને એ તેની બેન્ચ રહે એ ખરીદી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.